સુરતમાં BRTS બસમાં એસી ચાલુ કરવાના મામલે મુસાફરો ડ્રાઈવર વચ્ચે બબાલ થતા વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ છોડીને ફરાર થવાની ઘટના સામે આવી છે। રૂટ નંબર 17ની બસમાં ગરમી અને ગુંગળામણ વચ્ચે મુસાફરોએ એસી ચાલુ કરવા વિનંતી કરી હતી। મહિલા મુસાફરે મોબાઈલ કેમેરો ચાલુ કરતા ડ્રાઈવરે એસી ચાલુ કર્યું હતું, પરંતુ બાદમાં તમામ મુસાફરોને રસ્તા પર ઉતારી મૂક્યા હતા। જાહેર સેવામાં બેદરકારી દાખવનારા કર્મચારી સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે, ભાઈ નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર। અત્યારે તમે જુઓ તો એને રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે, અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે, બેન આવે છે ને પવન હવે પબ્લિક જાય છે તો બીજી બસ તો મૂકતા નથી વધારે। બોલો બેન બોલો, બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કાં અને એસી બંધ હતું, બાકી એસી બંધ હવે ચાલે છે, હવે એસી ચાલે છે। તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે, બસો પણ મૂકતા નથી બીજી અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે। જો અહીંયાથી જો આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે। એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન